विश्वनाथ सतवा ट्रस्ट संचालित श्री दिनेशभाई श्यामजीभाई रवाणी सायंस कॉलेजना ऑनलाइन विडियो लेक्चर में आप सबનું स्वागत છે। गुड मॉर्निंग ऑल ऑफ यू। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ સૌથી પહેલા સેમેસ્ટર 3 ની અંદર તમે જે વિદ્યાર્થીઓ આવ્યા છે પહેલું અને બીજું સેમેસ્ટર ક્લિયર કરીને તો કેમિસ્ટ્રીની અંદર તમારે બે પેપર ભણવાના આવશે। પેપર નંબર 304 અને પેપર નંબર 303। પેપર નંબર 303 છે તે એનું નામ ઇનઓર્ગેનિક એન્ડ ફિઝિકલ કેમિસ્ટ્રી અને પેપર નંબર 304 ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રી। બંને પેપરની અંદર સિલેબસ છે તે 4-4 યુનિટનો રહેશે અને अलग अलग यूनिट છે એને अलग अलग માર્કિંગ ની અંદર ડિવાઇડેડ કરેલું છે। આપણે પેપર નંબર 304 ની વાત કરીએ તો એની અંદર યુનિટ 1 2 3 અને 4 અને અમુક યુનિટ છે એને એના સબ યુનિટ ની અંદર એને ડિવાઇડ કરેલા છે। તો યુનિટ નંબર 1 ની અંદર જે યુનિવર્સિટીએ સિલેબસ આપેલો છે એની અંદર પ્યુરિન અને યુરાઇડ જેવા સંયોજનોનો એની અંદર અભ્યાસ કરવાનો છે। યુનિટ નંબર 1B છે એની અંદર એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન જેવા સંયોજનોનો તમારે એની અંદર અભ્યાસ કરવાનો રહેશે। હવે યુનિટ નંબર 1A અને 1B એ બંનેનું કોમ્બિનેશન થઈ અને યુનિવર્સિટીમાં એનું માર્કિંગ છે 18 માર્કનું રહેશે। આ બંને યુનિટમાંથી તમારે 18 માર્કનો યુનિવર્સિટીની અંદર એક્ઝામમાં પૂછાશે। યુનિટ નંબર 2A 2B અને 2C એટલે કે યુનિટ નંબર 2 છે એના 3 સબ યુનિટ છે એને 3 પાર્ટમાં ડિવાઇડેડ કરેલું છે। એમાંથી 2A જોવા જઈએ તો રિએજન્ટ આની અંદર કેટલાક પ્રક્રિયકોનો તમારે અભ્યાસ કરવાનો છે। યુનિટ નંબર 2B છે તો એની અંદર પ્રોબ્લેમ બેઝડ ઓન ઓર્ગેનિક રિએક્શન। હવે આની અંદર કેવું હોય કે તમને એક અણુસૂત્ર તરીકે તમને એક રિએક્શન આપેલી હોય તેને તમારે બંધારણીય સૂત્રની અંદર તમારે કન્વર્ટ કરી અને જે તે પ્રોડક્ટ મળતી હોય એ તમારે મેળવવાની હોય છે। તો એવી આપણે 10 કે 15 આની અંદર જે પ્રોબ્લેમ છે એને તમારે સોલ્વ કરવાનો છે। બીજું યુનિટ નંબર 2C છે તો એની અંદર રોલ ઓફ ઓર્ગેનિક રિએક્શન ઇન ક્વોન્ટિટેટિવ એનાલિસિસ। તો આની અંદર કેટલાક ઓર્ગેનિક રિએજન્ટ છે તો એનો ભારમાપક પૃથ્થકરણની અંદર શું રોલ છે અથવા તો એનો ઈ ઓર્ગેનિક રિએજન્ટનો ઉપયોગ કરો તો તમને કેવા પ્રકારની પ્રોડક્ટ મળે અથવા તો કેટલા પ્રમાણમાં મળે છે તો એ બધો અભ્યાસ છે એ આની અંદર કરવાનો છે। પછી વાત કરીએ યુનિટ નંબર 3 તો યુનિટ નંબર 3 છે તો એને પણ 3 પાર્ટની અંદર ડિવાઇડ કરેલી છે। યુનિટ નંબર 3A 3B અને 3C। હવે અહીંયા યુનિટ નંબર 2A B અને C એ ત્રણેયનું કોમ્બિનેશન થઈ અને યુનિવર્સિટીની અંદર તમારે 17 માર્કનું એની અંદરથી પૂછાશે। ત્યાર પછી યુનિટ નંબર 3AB અને C 3A ની અંદર જે સિલેબસ આપેલો છે compound having reactive methylene group compound having reactive methylene group એટલે કે સક્રિય સંયોજનોનો આની અંદર તમારે અભ્યાસ કરવાનો છે। ત્યાર પછી 3B જેને કહેવાય મેક્રોમોલેક્યુલ એટલે કે આ યુનિટની અંદર તમારે પોલિમર જે તમે 12th સાયન્સની અંદર ભણ્યા છો એના જેવું જ અથવા તો એના કરતાં થોડું એડવાન્સ છે એની અંદર તમારે આનો અભ્યાસ કરવાનો છે। યુનિટ નંબર 3C જેને કહેવામાં આવે છે કેટેલિસિસ એટલે ઉદ્દીપન। આની અંદર ઉદ્દીપન જે તમારે 12th સાયન્સની અંદર તમે અભ્યાસ કર્યો અને તમે આનાથી પરિચિત છો તો એનો અભ્યાસ એની અંદર કરવાનો છે। તો આ ત્રણેય યુનિટનું કોમ્બિનેશન 3A B અને C યુનિવર્સિટીની અંદર એ તમારે પૂછાશે 18 માર્કનું। ત્રણ યુનિટનું કોમ્બિનેશન થઈ અને 18 માર્કનું યુનિવર્સિટીની અંદર પૂછવામાં આવશે। ત્યાર પછી યુનિટ નંબર 4A અને 4B કન્વેન્શનલ એન્ડ ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસ। આની અંદર તમારે એનાલિટિકલની અંદર જે ગ્રેવિમેટ્રિક વોલ્યુમેટ્રિક જેવી પદ્ધતિ છે એનો આની અંદર તમારે અભ્યાસ કરવાનો રહેશે।
ત્યાર પછી યુનિટ નંબર 4B જેને કહેવાય એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ. કેટલાક એવા ફંક્શનલ ગ્રુપ છે જેનો એસ્ટિમેશનમાં અંદર એનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ ફિનોલ છે તો એનો એસ્ટિમેશનની અંદર શું રોલ છે, તો એવા અલગ અલગ કમ્પાઉન્ડની સાથે ફંક્શનલ ગ્રુપ અટેચ હોય અને એનો એસ્ટિમેશનની અંદર શું રોલ છે તો એનો અભ્યાસ તમારે આની અંદર કરવાનો રહેશે. યુનિટ નંબર 4A અને B બંનેનું કોમ્બિનેશન થઈ અને યુનિવર્સિટીની અંદર તમારે 17 માર્કનું આની અંદર પૂછાશે. તો હવે આપણો આ સિલેબસ છે જે યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરેલો છે. તો આ 4 યુનિટમાંથી આપણે જે આ લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ તે યુનિટ નંબર 1A ની આપણે શરૂઆત કરીએ. પ્યુરિન અને યુરાઇડ જેવા સંયોજનો. તો આપણે વાત કરવાના છીએ યુનિટ નંબર 1A પ્યુરિન અને યુરાઇડ જેવા સંયોજનો. હવે પ્યુરિન અને યુરાઇડ આ બંને જે શબ્દો છે, બંને જે વર્ડ્સ છે જે તમારા માટે નવા છે. પ્યુરિન એટલે શું અથવા તો યુરાઇડ એટલે શું જેની તમને માહિતી નથી. તો સૌથી પહેલા પ્યુરિન કોને કહેવાય અને યુરાઇડ કોને કહેવાય, તો સૌથી પહેલા આપણે એની માહિતી મેળવવી હોય તો હું એમ કહી શકું કે યુરાઇડ કોને કહેવાય તો યુરિયા NH2CO NH2 NH2CO NH2 આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે છે યુરિયા. હવે આ યુરિયા છે એ તમે પરિચિત છો કે યુરિયા કોને કહેવાય અથવા તો એને સરળતાથી તમે ઓળખી શકો કે આને યુરિયા છે કહેવાય. તો હું એમ કહું કે યુરાઇડ વર્ડ્સ સમજવા માટે યુરિયાનું આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે યુરિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન. શબ્દોમાં ધ્યાન આપજો. યુરિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે કરવામાં આવે. હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે કરવામાં આવે અને આપણને જે નિપજ મળે અથવા તો જે પદાર્થ મળે છે તો એ પદાર્થને શું કહેવાય યુરાઇડ. ધ્યાન આપજો શબ્દોમાં કે યુરિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ એસાઇલ એટલે CH3COCl CH3COCl. તો આનું નામ શું થાય એસિટાઇલ ક્લોરાઇડ. તો એસિટાઇલ માંથી એક Cl અને યુરિયામાંથી એક હાઇડ્રોજન પરમાણુ. અહીંયાથી એક હાઇડ્રોજન પરમાણુ અને અહીંયાથી એક Cl. તો શું રિમૂવ થશે HCl હાઇડ્રોક્લોરિક એસિડ નો એક અણુ. તો શું બનશે CH3CO. અહીંયાથી Cl રિમૂવ થઈ ગયું, અહીંયા શું વધ્યું હશે NHCO NH2. તો આનું નામ શું થશે એસિટાઇલ યુરિયા અથવા એને શું કહેવામાં આવે છે યુરાઇડ. તો યુરાઇડ શબ્દ તો અથવા તો યુરાઇડ સંયોજનો કોને કહેવાય એ સમજવું હોય ફરી એક વખત રિપીટ કરું છું કે યુરિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે કરવામાં આવે તો બનતા સંયોજનોને શું કહેવાય યુરાઇડ સંયોજનો. તો અહીંયા આપણે શું લીધું એસિટાઇલ ક્લોરાઇડની યુરિયા સાથે પ્રક્રિયા કરતા HCl નો એક અણુ રિમૂવ થઈ અને આપણને એસિટાઇલ યુરિયા અથવા તો શું મળે યુરાઇડ સંયોજનો. તો સૌથી પહેલા શું યુરાઇડ સંયોજનો. ઓકે, હવે યુરાઇડ સંયોજનો છે. હવે આ સિમ્પલ યુરાઇડ કહેવાય કે આની અંદર કોઈ રિંગ છે એ જનરેટ થતી નથી, કોઈ ચક્ર છે આની અંદર બનતું નથી. તો
યુરાઇડ છે એ સિમ્પલ યુરાઇડ પણ હોઈ શકે, ચક્રીય યુરાઇડ પણ હોઈ શકે અથવા તો ચક્રીય દ્વિયુરાઇડ પણ હોઈ શકે. યુરાઇડ છે એનું વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવ્યું છે તો કે બે પ્રકારે. એક તો એ સિમ્પલ યુરાઇડ પણ હોઈ શકે અથવા તો એની અંદર કોઈ રિંગ ફોર્મ થતી હોય તો એને ચક્રીય યુરાઇડ પણ કહી શકાય. તો હવે આ એસિટાઇલ ક્લોરાઇડની યુરિયા સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળે? સિમ્પલ યુરાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ લીધું છે તો અહીંયા શું મળે છે આપણને? એસિટાઇલ યુરિયા. તો હવે ચક્રીય યુરાઇડ સંયોજનો આપણે શું બનાવવાનું છે? ચક્રીય યુરાઇડ સંયોજનો છે એ કેવી રીતના બની શકે? તો ચક્રીય યુરાઇડ સંયોજનો બનાવવા માટે તમારે અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ છે તો એની જગ્યાએ તમે ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા ડાયકાર્બોક્સિલિક એસિડના એસ્ટર, ધ્યાન આપજો, ડાયકાર્બોક્સિલિક એસિડ ફોર એક્ઝામ્પલ COOH. તો આ કેવું થયું? ડાયકાર્બોક્સિલિક એસિડ. અને આનું નામ શું થાય તો કે ઓક્ઝેલિક એસિડ. શું થાય? ઓક્ઝેલિક એસિડ. તો ચક્રીય યુરાઇડ સંયોજનો બનાવવા માટે ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા ડાયકાર્બોક્સિલિક એસિડના એસ્ટર સંયોજનોની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? યુરિયા સાથે. ફોર એક્ઝામ્પલ HNH એની સાથે શું જોડાયેલું છે? CO, નાઇટ્રોજન, HH, NH2CO, NH2. તો આને આવી રીતના પણ લખી શકાય. અહીંયા શું છે? યુરિયા. હવે આની અંદરથી શું રિમૂવ થશે અને આપણને ચક્રીય યુરાઇડ મળશે? તો COOH માંથી OH સમૂહ અને યુરિયામાંનો હાઇડ્રોજન. એટલે શું થયું? 1 મોલ પાણી, 1 મોલ H2O. બીજું સેમ ટુ સેમ અહીંયા બીજો COOH સમૂહ છે તો એમાંનો એક OH અને યુરિયા બીજા NH2 સમૂહમાંનો હાઇડ્રોજન. એટલે શું રિમૂવ થશે? 2 મોલ પાણીના અણુ. શું રિમૂવ થશે? 2 મોલ પાણીના અણુ અને આપણને શું મળશે? ચક્રીય યુરાઇડ સંયોજન. હવે આપણે જોઈએ અહીંયા શું વધ્યું? CO એની સાથે શું જોડાયેલું છે? CO. અહીંયા શું વધ્યું? NH, CO, અહીંયા NH. આ બંનેનું જોડાણ એટલે કે CO અને નાઇટ્રોજન વચ્ચે બંધ. તો અહીંયા જે સંયોજન મળે છે એને પેરાબેનિક એસિડ અથવા આનું બીજું નામ આપવું હોય તો ઓક્ઝેલિક યુરિયા. બીજું નામ આપવું હોય તો શું આપી શકું? ઓક્ઝેલિક યુરિયા. તો ચક્રીય યુરાઇડ સંયોજનો બનાવવા માટે તમારે અહીંયા ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો એના એસ્ટરની પ્રક્રિયા યુરિયા સાથે કરતા પાણીના 2 અણુ રિમૂવ થઈ અને તમને શું મળે? ચક્રીય યુરાઇડ, જેને કહેવામાં આવે છે પેરાબેનિક એસિડ અથવા આને શું કહી શકાય? ઓક્ઝેલિક યુરિયા. પેરાબેનિક એસિડ અથવા ઓક્ઝેલિક યુરિયા. હવે ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા એના એસ્ટર. તો આપણે એસ્ટરમાંથી જોઈએ તો પણ આની અંદર આપણે ચક્રીય યુરાઇડ સંયોજનો છે તે આપણે બનાવી શકીએ. તો આપણે એક એસ્ટરનું એક્ઝામ્પલ લઈ અને આપણે જોઈએ કે એની અંદરથી ચક્રીય યુરાઇડ સંયોજનો છે તે કેવી રીતના બને છે. અહીંયા આપણે શું લઈએ? એસ્ટર COOC2H5 CH2 COOC2H5. તો આમાં ઓક્ઝેલિક એસિડ, આમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કોના થ્રુ કર્યું? ઇથાઇલ સમૂહ દ્વારા. તો અહીંયા જે બન્યું એને શું કહેવામાં આવે છે? મેલોનિક એસ્ટર. શું કહેવામાં આવે છે? મેલોનિક એસ્ટર. હવે અહીંયા મેલોનિક એસ્ટર છે તો એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? તો કે યુરિયા સાથે, યુરિયાના 1 મોલ સાથે.
તો NH2CO NH અને H NH2. હવે આની અંદરથી આપણે જોઈએ કે શું રિમૂવ થાય છે. અહીંયા OC2H5 એસ્ટરમાંનો OC2H5 અને યુરિયામાંનો એક હાઇડ્રોજન એટલે 1 મોલ શુદ્ધ C2H5OH. સેમ ટુ સેમ અહીંયા બીજો એક એસ્ટરનો અણુ છે તો એમાંથી OC2H5 અને યુરિયામાંનો એક હાઇડ્રોજન એટલે શું રિમૂવ થયું? ઇથેનોલનો બીજો અણુ. તો અહીંયા હું લખી શકું કે 2 મોલ ઇથેનોલનો અણુ રિમૂવ થાય છે. હવે શું વધ્યું છે આપણે જોઈએ. CO CH2CO એની સાથે શું જોડાયેલું છે? NH એની સાથે CO અહીંયા NH અને આ નાઇટ્રોજન અને આ કાર્બન વચ્ચેનો બંધ. તો આને કહેવામાં આવે છે બાર્બિટ્યુરિક એસિડ, અથવા બીજું નામ દેવું હોય તો મેલોનાઇલ યુરિયા. તો ચક્રીય યુરાઇડ સંયોજનો બનાવવા માટે ડાઇકાર્બોક્સિલિક એસિડ અથવા તો ડાઇકાર્બોક્સિલિક એસિડના એસ્ટરની યુરિયા સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? ચક્રીય યુરાઇડ. હવે અહીંયા જે તમને ચક્રીય યુરાઇડ મળે છે, ઓક્ઝેલિક એસિડનો તમે ઉપયોગ કરો તો અહીંયા શું થાય? અને બીજી રીતના પણ લખાય CO NH અને આ રિંગ CO અહીંયા CO અને અહીંયા જે તમને રિંગ ફોર્મ થાય છે એ કેટલા મેમ્બર વાળી રિંગ થાય છે? તો કે 5 મેમ્બર વાળી ચક્રીય રિંગ અથવા તો ચક્રીય યુરાઇડ મળે છે. અને અહીંયા જે તમને મળે છે એ 6 મેમ્બર ધરાવતી તમને ચક્રીય યુરાઇડની અહીંયા રિંગ ફોર્મ થાય. એકને કહેવામાં આવે છે પેરાબેનિક એસિડ, જેમાં 5 મેમ્બર ધરાવતી રિંગ ફોર્મ થાય છે. આનું નામ છે એસ્ટર સાથે પ્રક્રિયા કરો તો બાર્બિટ્યુરિક એસિડ અથવા તો મેલોનાઇલ યુરિયા જે અહીંયા ફોર્મ થાય છે, જેને કહેવામાં આવે છે 6 મેમ્બર રિંગ. તો હું એવું કહું કે યુરાઇડ સંયોજનોનું વર્ગીકરણ છે એ બે પ્રકારે થાય. પહેલું એક તો સિમ્પલ સાદા યુરાઇડ જેની આપણે એસિટાઇલ ક્લોરાઇડની યુરિયા સાથે પ્રક્રિયા કરતા સિમ્પલ એસિટાઇલ યુરિયા અથવા તો યુરાઇડ સંયોજનો મળ્યા. બીજું વર્ગીકરણમાં જોઈએ તો ચક્રીય યુરાઇડ સંયોજનો. ચક્રીય યુરાઇડમાં છે એ 5 મેમ્બર રિંગ ધરાવતી ચક્રીય યુરાઇડ સંયોજનો અને 6 મેમ્બર રિંગ ધરાવતા ચક્રીય યુરાઇડ સંયોજનો આપણે છે તે મેળવી શકીએ. હવે આપણે જોઈએ કે યુરાઇડ સંયોજનોના ગુણધર્મો. યુરાઇડ સંયોજનો છે તો કેવા રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ધરાવે છે તે આપણે જોઈએ. હવે આપણે જે જોવાના છે તો કે યુરાઇડ સંયોજનો એનું આપણે વર્ગીકરણ જોયું કે બે પ્રકારના યુરાઇડ હોય, સાદા અને ચક્રીય. ચક્રીય છે તો એના પણ બે પ્રકાર પડ્યા, એક 5 મેમ્બર રિંગ અને એક 6 મેમ્બર રિંગ ચક્રીય યુરાઇડ છે તે ફોર્મ થાય. હવે આપણે જોવાના છે એના ગુણધર્મો. હવે જેટલા પણ પ્રકારના યુરાઇડ સંયોજનો છે તે બધા જ યુરાઇડ સંયોજનો છે એ કેવા છે? સ્ફટિકમય. કેવા છે? સ્ફટિકમય સંયોજનો છે. બધા જ યુરાઇડ સંયોજનો કેવા છે? સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે. બીજું તો કે એનું જળ વિભાજન શક્ય છે. બીજો ગુણધર્મ શું છે? એનું જળ વિભાજન છે એ શક્ય બને છે. જે રીતના એમાઇડની અંદર આપણે જળ વિભાજન થાય એમ યુરાઇડ સંયોજનોની અંદર પણ જળ વિભાજન થાય. હવે જ્યારે પણ તમે યુરાઇડ સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે, ચક્રીય યુરાઇડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો સૌથી પહેલા તમને યુરિડો એસિડ અને પછી યુરિયા તથા ડાઈ
કાર્બોક્સિલિક એસિડ મળે અને યુરાઇડ સંયોજનોનું જળ વિભાજન છે તે મંદ આલ્કલી વડે કરવામાં આવે તો એના ગુણધર્મ કયા કયા છે તો કે ત્રણ તો બધા જ યુરાઇડ સંયોજનો કેવા છે સ્ફટિકમય અથવા તો એનું જળ વિભાજન શક્ય છે અને જળ વિભાજન થાય તો કોની હાજરીમાં થાય તો કે મંદ આલ્કલીની હાજરીમાં હવે જ્યારે પણ તમે યુરાઇડ સંયોજનોનું જળ વિભાજન મંદ આલ્કલીની હાજરીમાં કરવામાં આવે તો સૌથી પહેલા તમને શું મળે યુરિડો એસિડ છે તો એનું ફર્ધર તમે જળ વિભાજન કરો તો યુરિયા અને ડાયકાર્બોક્સિલિક એસિડના તમને અણુ મળે હવે કેવી રીતના એનું જળ વિભાજન છે તે આપણે જોઈએ કે યુરાઇડ સંયોજનો છે તો એનું જળ વિભાજન કઈ રીતે શક્ય બને છે ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં CO CH2 CO NH CO NH આનું નામ શું થશે બાર્બિટ્યુરિક એસિડ હવે બાર્બિટ્યુરિક એસિડ છે એનું જળ વિભાજન કોની હાજરીમાં થાય H2O એનું આયનીકરણ કરો એટલે H+ અને OH- અહીંયા મંદ આલ્કલી હવે મંદ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો સૌથી પહેલા આ જે બોન્ડ છે તે શું થાય બ્રેક થાય હવે આ બોન્ડ છે અહીંયા બ્રેક થાય એટલે કાર્બન ઉપર ચાર્જ આવે પોઝિટિવ નાઇટ્રોજન ઉપર ચાર્જ આવે નેગેટિવ હવે H+ છે એ કોના તરફ જશે નાઇટ્રોજન તરફ OH- છે એ કોના તરફ જશે OH- છે એ કાર્બન તરફ જશે તો અહીંયા OH- એટલે અહીંયા શું થઈ ગયું COOH બાકીનું સ્ટ્રક્ચર as it is CH2CO એની સાથે શું જોડાયેલું છે NH એની સાથે CO અને અહીંયા શું થઈ જશે NH2 તો અહીંયા જે તમને પ્રોડક્ટ મળે એને કહેવાય યુરિડો એસિડ આને શું કહેવામાં આવે છે યુરિડો એસિડ હવે અહીંયા જે તમને યુરિડો એસિડ મળે એનું ફર્ધર તમે જળ વિભાજન કરો પાણીની હાજરીમાં અને મંદ આલ્કલી હવે શું થશે અહીંયા યુરિડો એસિડ માંથી આ જે બોન્ડ છે તે બ્રેક થશે એટલે હવે આ બોન્ડ બ્રેક થાય એટલે અહીંયા શું વધ્યું COOH CH2 અહીંયા શું થઈ જશે COOH પ્લસ અહીંયા NH2CO એની સાથે શું જોડાયેલું છે NH2 તો જળ વિભાજનના અંતમાં અહીંયા તમને યુરિયા અને અહીંયા શું મળશે ડાયકાર્બોક્સિલિક એસિડ અહીંયા શું મળશે ડાયકાર્બોક્સિલિક એસિડ તો આનું નામ શું થશે મેલોનિક એસિડ સેમ ટુ સેમ તમે પેરાબેનિક એસિડ લઈ લો NHCO NH એની સાથે CO આનું નામ શું થશે પેરાબેનિક એસિડ સેમ ટુ સેમ આનું શું કરવામાં આવે જળ વિભાજન H2O કોની હાજરીમાં તો કે મંદ આલ્કલીની હાજરીમાં સૌથી પહેલા શું થશે અહીંયાથી જે બોન્ડ છે તે બ્રેક થશે એટલે અહીંયા શું બનશે NH2CO NH એની સાથે CO અને ઉપર શું બનશે COOH આને શું કહેવાય યુરિડો એસિડ હવે ફર્ધર એનું જળ વિભાજન કરવામાં આવે તો અહીંયાથી શું થશે આ બોન્ડ છે તે બ્રેક થશે અને જળ વિભાજનના અંતમાં અહીંયા NH2CO અહીંયા શું બનશે NH2 યુરિયા અને અહીંયા COOH એટલે ઓક્ઝેલિક એસિડ અને યુરિયા તો જ્યારે પેરાબેનિક એસિડનું જળ વિભાજન મંદ આલ્કલીની હાજરીમાં કરવામાં આવે તો સૌથી પહેલા શું મળશે યુરિડો એસિડ છે તો એનું ફર્ધર જળ વિભાજન કરવામાં આવે તો એક અણુ યુરિયા અને એક અણુ શેનો બનશે ઓક્ઝેલિક એસિડ તો એના તમે ગુણધર્મો જોયા તો કે બધા જ યુરાઇડ છે કેવા છે સ્ફટિકમય છે એનું જળ વિભાજન છે એ શક્ય છે કોની હાજરીમાં મંદ આલ્કલીની હાજરીમાં હવે જ્યારે પણ એનું મંદ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો સૌથી પહેલા શું બને છે
સૌથી પહેલા શું બને છે? યુરિડો એસિડ, એનું ફર્ધર જળ વિભાજન કરવું એટલે યુરિયા અને ડાયકાર્બોક્સિલિક એસિડ. પેરાબેનિક એસિડ છે તો એનું તમે જળ વિભાજન કરવામાં આવે તો યુરિડો એસિડનું ફર્ધર જળ વિભાજન કરવામાં આવે તો એક અણુ યુરિયા અને એક અણુ છે તે ડાયકાર્બોક્સિલિક એસિડનો મળે. હવે અહીંયા જે તમને બાર્બિટ્યુરિક એસિડ છે અથવા તો આને ચક્રીય યુરાઇડ પણ કહેવાય. હવે અહીંયા જે ચક્રીય યુરાઇડ છે તેનું તમે ઇનોલાઇઝેશન કરો. આનું ઇનોલાઇઝેશન કરતા તમને જે ફોર્મ મળે એનો તમે ગુણધર્મ ચેક કરો તો એ કેવું બને? નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે એવું આપણને સ્ટ્રક્ચર મળે. ઇનોલાઇઝેશન એટલે અહીંયા જે આ એસિડ છે બાર્બિટ્યુરિક એસિડ એનું ફોર્મ છે અત્યારે કેવું છે? કીટો ફોર્મ. આનું ફોર્મ કેવું છે? કીટો ફોર્મ. હવે એનું તમે ઇનોલાઇઝેશન કરો તો એટલે કીટોનનું શેમાં કન્વર્ઝન થશે? ઇનોલમાં. કીટોનનું કન્વર્ઝેશન શેમાં થશે? ઇનોલમાં. એટલે એનું જે ઇનોલ ફોર્મ છે બાર્બિટ્યુરિક એસિડનું જે ઇનોલ ફોર્મ છે અહીંયા હું દર્શાવું છું અને ઇનોલાઇઝેશન આપણે કરીએ તો કેવું બનશે? નાઇટ્રોજન એની સાથે આ કીટોન એટલે કીટોન છે તો એનું કન્વર્ઝેશન શેમાં થશે? OH માં. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા COH એની સાથે CH ડબલ બોન્ડ COH. તો અહીંયા જે આ ફોર્મ બન્યું છે આને કહેવાય ઇનોલ ફોર્મ અને આ છે કેવું છે? કીટો ફોર્મ. તો ચક્રીય યુરાઇડ છે ફોર એક્ઝામ્પલ બાર્બિટ્યુરિક એસિડ તો એનું તમે ઇનોલાઇઝેશન કરો એટલે કીટોનનું ઇનોલમાં તમે જે કન્વર્ઝેશન કરો અને આપણને જે ઇનોલ ફોર્મ મળે અને આના તમે ગુણધર્મ જોવા જાઓ તો આ નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો ચક્રીય હું એવું કહી શકું કે ચક્રીય યુરાઇડનું ઇનોલ ફોર્મ છે અથવા તો બાર્બિટ્યુરિક એસિડનું ઇનોલ ફોર્મ છે તે આંશિક નિર્બળ એસિડિક ગુણધર્મ તરીકે વર્તે છે. તો અહીંયા સુધીની જે ઇન્ફોર્મેશન છે તે યુરાઇડ સંયોજનો માટે છે. અને હવેના જે આપણે વિડિયો લેક્ચરની અંદર આપણે કોના વિશે ડિસ્કશન કરવાની છે તો કે પ્યુરિન સંયોજનો. તો ફરી એક વખત તો 1 મિનિટ માટે રિપીટ કરી દઉં કે યુરાઇડ સંયોજનો છે એ કોને કહેવાય તો કે યુરિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એસઆઈ સમૂહ વડે કરતા જે તમને પદાર્થ મળે અથવા તો જે બંધારણ અથવા જે તમને સંયોજન મળે એને શું કહેવાય? યુરાઇડ. યુરાઇડ સંયોજનો છે એ સિમ્પલ યુરાઇડ પણ હોઈ શકે, ચક્રીય યુરાઇડ પણ હોઈ શકે. ચક્રીય યુરાઇડમાં તો 5 નંબર રિંગ ધરાવતું હોય અથવા 6 નંબર રિંગ ધરાવતું હોય એવા પણ તમને યુરાઇડ સંયોજનો છે તે મળે. તો 5 નંબર રિંગ ધરાવતા ચક્રીય યુરાઇડ તમારે મેળવવા હોય તો તમારે ડાયકાર્બોક્સિલિક એસિડની યુરિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જો તમારે એનું 6 નંબર રિંગ ધરાવતા ચક્રીય યુરાઇડ મેળવવા હોય તો ડાયકાર્બોક્સિલિક એસિડના એસ્ટરની પ્રક્રિયા છે યુરિયા સાથે કરો એટલે તમને 6 નંબર રિંગ ધરાવતું તમને ચક્રીય યુરાઇડ સંયોજન મળે. એના ગુણધર્મો તો કે બધા જ યુરાઇડ કેવા છે? સ્ફટિકમય છે, તેનું જળ વિભાજન શક્ય છે, એનું જળ વિભાજન મંદ આલ્કલીની હાજરીમાં થાય છે અને મંદ આલ્કલીની હાજરીમાં ચક્રીય યુરાઇડનું જળ વિભાજન કરો એટલે તમને પહેલા યુરિડો એસિડ મળે અને પછી યુરિયા અને ડાયકાર્બોક્સિલિક એસિડનું તમને મળે. અને હવેની જે ડિસ્કશન છે પ્યુરિન એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.